ઇન્દ્ર મહારાજ એક વખત જમવા બેઠા છે અને એવું મેં મહાપુરુષોની આગળ સાંભળ્યું છે કે સ્વર્ગની અંદર છાસ નથી મળતી. એટલે ઇન્દ્ર મહારાજે કીધું ઇન્દ્રાણીને કે દેવી, ભગવાન વિષ્ણુ પરમાત્મા આજ નંદાલયની અંદર કૃષ્ણ પરમાત્માનો અવતાર લઈ અને અવતરિત થયા છે અને ત્યાં 9 લાખ ધેનું દૂજે છે. તમે ત્યાં જઈ અને થોડીક છાશ લઈ આવો ને. અને આજ ઇન્દ્રાણી સામાન્ય ગોપીનું રૂપ લઈ અને સ્વર્ગની સામ્રાજ્ઞી આજ નીચે ધરતી ઉપર ઉતરી. ગોકુળની ગલીમાં થતી નંદાલયની અંદર જઈ અને માં યશોદાને ત્યાં જઈ અને છાશની ભીખ માંગે છે. તમે વિચાર કરો આ યશોદાનું સૌભાગ્ય કેટલું હશે. યશોદાની આગળ એમ કે માં થોડી ઘણી છાશ હોય તો આપો ને. અને આપણે ત્યાં પહેલા એ તો હવે અત્યારે બધું વેચાવા માંડ્યું છે. બાકી આપણે ત્યાં દૂધ ન વેચાતા, આપણે ત્યાં ગોરસ ન વેચાતા, આપણે ત્યાં ઘી ન વેચાતું. આપણા આ દિવ્ય ભારતની અંદર મેરે ભાઈ બહેન છાશ ન વેચાતી. આ તો બધું હવે વેચાવા માંડ્યું છે, વિનિમય થવા લાગ્યો છે. બાકી પહેલાનો વિનિમય કઈ રીતે થતો ખબર છે? આમાં જે વૃદ્ધ માણસો હોય એને પૂછો, પહેલા કોઈ છાશ લેવા આવે ને તો એ છાશના બદલામાં થોડુંક છાણ વાસિંદુ કરી દો, થોડુંક ઘરનું ફળિયું સાફ કરી દો. હવે તો ફળિયા જ રહ્યા નથી. થોડું ઘણું ઘરકામ કરી દો અને એના બદલામાં તમને છાશ આપે. બસ એ રીતે માં યશોદા કહે છે, ગોપી બોલે હા માં, તારે છાશ જોઈએ છે? બોલે હા. બોલે ગૌશાળાની અંદર જાય અને તું થોડીક છાણ વાસિંદુ કરી દે એટલે તને એક થોડીક છાશ આપે. અને તમે વિચાર કરો, સ્વર્ગની સામ્રાજ્ઞી માં ઇન્દ્રાણી આજ ગૌશાળાની અંદર જઈ અને સાવરનો પકડે એ છાણ વાસિંદા કરતા હોય. ક્યારેક બ્રહ્માણી આવે, અમારો કવિ કહે છે કે કર્માલય કુરડી લઈ આજ યુભીન્દ્રાણી, કર્માલય માલય કુરડી લઈ આજ યુભીન્દ્રાણી, કર્માલય અરે ભીખ રે છાસુની માગે બ્રહ્માણી રે, નંદરાણી માડી તારા કેટલા એ જન્મની છે કમાયું રે, નંદરાણી તારા આંગણા રે. માડી તારા કેટલા એ જન્મની છે કમાયું રે, નંદરાણી તારા